આજે આપણે એકદમ બાજારમાં મળે એવું તીખું ચટપટું મિક્સ ચવાણું બનાવીશું। બધું જ આપણે એકદમ સરસ રીતે ઘરે મસાલો કરી અને બનાવીશું તો બહાર જેવું ચવાણું ઘરે બનશે। એકવાર આ રીતે જો ચવાણું બનાવી લેશો તો બહારનું ચવાણું લાવવાનું પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી અને તીખું બને છે। તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે આ ચવાણું કેવી રીતે બનાવીશું। વિડીયો ગમે તો ખાલી વિડીયોને લાઈક અને શેર કરી દેજો। તો ચવાણું બનાવવા માટે સૌપ્રથમ આપણે સેવ બનાવવાની છે। તો સેવ બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો બેસન લીધો છે। તો આ એક જ બેટરમાંથી આપણે 2 સેવ પાડીશું। તો અહીંયા મેં મીઠું, હળદર અને મરચું એડ કરી દીધું છે। મરચું તમે તીખાસ પ્રમાણે એડ કરી શકો છો। અડધી ચમચી મરી પાવડર પણ એડ કર્યો છે। હવે બધો જ મસાલો સરસ મિક્સ કરી લેવાનો છે અને પાણી એડ કરી આપણે આ સેવનો લોટ બાંધવાનો છે। તો આ એક જ લોટમાંથી આપણે ઝીણી સેવ બનાવીશું અને જાડા ગાંઠિયા, તીખા ગાંઠિયા પણ બનાવીશું। તો બેટર આપણે એવું પતલું નથી બનાવવાનું, આપણે જે રીતે લોટ બાંધીએ છીએ એ રીતે જ આપણે આ લોટ આપણે બાંધવાનો છે। તો થોડું થોડું પાણી એડ કરી આપણે બધો જ લોટ એકવાર મિક્સ કરી લેવાનો છે। તો વધારે પાણી પડી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણે બધો જ લોટ સરસ એકદમ રીતે ભેગો કરી દેવાનો છે। તો અહીંયા આપણે લોટ એકદમ સરસ ભેગો કરી દીધો છે। લોટની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે। હવે આપણે લોટને અલગ કરવાનું છે, એટલે મતલબ કે લોટને થોડો આપણે ફેટવાનું છે। તો થોડું તેલ એડ કરી દઈશું અને લોટને એકદમ સરસ રીતે આપણે ફેટી લેવાનો છે। તો આ રીતે તેલ એડ કરીશું એટલે લોટ આપણો બિલકુલ હાથ પર ચોંટશે નહીં અને એકદમ સરસ થઈ જશે। તો હવે આપણે સેવ બનાવવા માટે મેં 2 જાળી લીધી છે, એક જાડી છે અને એક પતલી છે। એટલે જાડા કાણાવાળી હોય એમાંથી જાડા ગાંઠિયા પડશે અને પતલીમાંથી પતલી સેવ પડશે। તો હવે આપણે આમાંથી એક સંચામાં એક ચમચા જેટલું આપણે આ લોટ આ સંચામાં ભરી લઈશું અને બીજો લોટ આપણે સેવ બનાવવા માટે રાખી દઈશું। તો અહીંયા આપણે તીખા ગાંઠિયા પાડવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે। તો તેલ આપણું અહીંયા એકદમ સરસ ગરમ હોય એવું જોઈએ। તો આપણે લોટ નાખી ચેક કરી લીધું છે કે આપણું તેલ એકદમ સરસ ગરમ આવી ગયું છે। હવે આપણે ગરમ તેલમાં જ આ ગાંઠિયા પાડવાના છે। તો સંચાને આપણે આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું અને ગાંઠિયાને આપણે આ રીતે ગોળ રાઉન્ડમાં પાડતા જઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા ગરમ તેલમાં આ રીતે ઉપર આવી જાય એ રીતનું આપણે લોટ રાખવાનો છે, ના વધારે ઢીલો ના વધારે કઠણ। તો તમે જોઈ શકો છો કે તેલ ગરમ હોવાના કારણે જ આ ગાંઠિયા આ રીતે તેલ ઉપર તરવા લાગ્યા છે। તો આ રીતે આપણે તેને થોડા કડક થાય ત્યાં સુધી થવા દેવાના છે। આને બિલકુલ આપણે અત્યારે હલાવીશું નહીં અને નીચેથી સરસ એવા ચડી જાય પછી આપણે તેને આ રીતે સાઈડ ચેન્જ કરી દેવાની છે। તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને શેકી લેવાના છે। તો ગેસની ફ્લેમ આપણે હાઈ ટુ મીડિયમ રાખીશું જેથી આપણા ગાંઠિયા ક્રિસ્પી બને। જો સ્લો ગેસ કરી દેશો તો ગાંઠિયા ક્રિસ્પી નહીં બને, પોચા થઈ જશે અને ગાંઠિયામાં તેલ ભરાઈ જશે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ જ રાખવાની છે। ગાંઠિયા આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આ ગાંઠિયાને બહાર કાઢી લેવાના છે અને એવી જ રીતે આપણે બીજા ગાંઠિયાને પણ આ જ રીતે સેમ તેલમાં બનાવી લેવાના છે। તો એકદમ ઈઝી રીત છે, સંચાને આ રીતે ફેરવતા જવાનું છે અને ગરમ તેલમાં ગાંઠિયાને પાડી દેવાના છે। તો અહીંયા આપણે એ સંચામાં આપણે ઝીણી સેવનો લોટને ભરી દીધો છે અને ઝીણી જાળી પણ લગાવી દીધી છે। તો હવે આપણે ઝીણી સેવ પાડીશું। આ રીતે આપણે ફરીથી રાઉન્ડ રીતે ગાંઠિયામાં ફેવર્યું એવી જ રીતે સેવમાં પણ આપણે સેમ એ જ રીતે ગોળ ફેવરી સંચાને આ રીતે સેવ પાડી લઈશું। તો સેવને પણ આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે જેથી સેવ પણ આપણી ક્રિસ્પી બને। તો સેવનો નીચેનો ભાગ સરસ રીતે ફ્રાય થઈ જાય પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે સેવ આપણી એકદમ સરસ એવી બની છે। તો બંને સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને થવા દેવાની છે। પછી આપણે તેનો થોડો કલર ચેન્જ થાય એટલે આપણે તેને બહાર લઈ લઈશું। તો 2 થી 3 જ મિનિટમાં અહીંયા આપણી સેવ તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે વધેલા લોટની પણ આપણે સેવ બનાવીને તૈયાર કરી દઈશું। તો ચવાણા માટે હવે આપણે મમરી બનાવવાની છે। તો મેં એના માટે 1 કપ જેટલો બેસન લીધો છે, એમાં આપણે મીઠું એડ કરી દઈશું અને થોડું પાણી એડ કરી આપણે એકદમ પતલું બેટર બનાવવાનું છે। તો જે રીતે આપણે
ભજીયાનું બેટર બનાવીએ છીએ એ જ રીતે આપણે મમરીનું બેટર બનાવીશું. તો ચણાના લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું જેથી લોટમાં ગાંઠા ના પડે. તો આ રીતે મેં પતલું બેટર બનાવી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બધા જે ગાંઠા પડે છે તે અલગ કરી દઈશું અને એમાંથી આપણે 3 ચમચા જેટલું બેટર એક બાઉલમાં કાઢી લઈશું અને વધેલું બેટર પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું. તો આપણે 2 જાતની મમરી બનાવવાની છે એટલે આપણે બેટરના 2 ભાગ પાડ્યા છે. તો બીજું વધેલું બેટર આપણે બીજા વાડકામાં કાઢી લઈશું. તો અહીંયા આપણે અલગ અલગ મમરી બનાવવાની છે એટલે આપણે 2 વાડકામાં બેટર કાઢ્યું છે. તો અહીંયા 1 ચપટી જેટલો આપણે યલો ફૂડ કલર આ બેટરમાં એડ કરી દઈશું અને બીજા બેટરમાં આપણે ગ્રીન કલર એડ કરવાનો છે. તો 1 ચપટી જેટલો આપણે ગ્રીન કલર આ બેટરમાં એડ કરી દઈશું. જો તમારે લાલ કલર હોય તો તમે લાલ કલર પણ એડ કરી અને લાલ કલરની પણ મમરી બનાવી શકો છો, પણ મારી પાસે 2 કલર હતા એટલે મેં 2 પ્રકારની મમરી બનાવી છે. તો એક ગ્રીન કલર અને એક યલો કલર, તો બંને કલરની મેં બેટર બનાવી લીધું છે. હવે આપણે મમરી બનાવવાની. તો મમરી બનાવવા માટે આપણે તેલમાં આ રીતનો જારો લઈ લેવાનો છે. બેટરને આપણે આ રીતે જારા પર એડ કરીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી મમરી એકદમ સરસ એવી પડવા માંડી છે. તો છૂટી છૂટી પડે એ રીતે આપણે જારાને ફેરવતું જવાનું છે. તેલ એકદમ ગરમ હોવું જોઈએ તો જ આપણી મમરી પરફેક્ટ પડશે. તો બધું જ બેટર આપણે એડ કરી દીધું છે. હવે આપણે મમરીને થોડીક વાર માટે થવા દેવાની છે. તો આ રીતે જારા પરથી આપણે બધો જ બેટર આ રીતે તેલમાં પાડી દઈશું અને મમરીને આપણે 1 થી 2 મિનિટ થવા દઈશું. પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાની છે. ગેસની ફ્લેમ અહીંયા આપણે હાઈ રાખીશું તો જ આપણી મમરી એકદમ ક્રિસ્પી બનશે. તો અહીંયા આપણી મમરી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને સરસ એવી તળાઈ ગઈ છે. તો હવે આપણે મમરીને કાઢી લેવાની છે. તો એક બાઉલમાં આપણે આ મમરી કાઢી લઈશું. સરસ રીતે ચડી જાય પછી જ આપણે તેને કાઢીશું. તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું. તો એવી જ રીતે આપણે સેમ એ જ તેલમાં આપણે જે પીળા કલરનું બેટર બનાવ્યું છે એને પણ એ જ રીતે મમરી પાડી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ગરમ તેલ હોવાને કારણે આપણી મમરી એકદમ સરસ પડશે. થોડીક વાર માટે આપણે થવા દઈશું અને સેમ એ જ રીતે આપણે મમરીને ફ્રાય કડક થાય ત્યાં સુધી તળી લેવાની છે. તો અહીંયા આ મમરી પણ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે તેને પણ એક બાઉલમાં કાઢી લેવાની છે. તો અહીંયા આપણી 2 પ્રકારની મમરી પણ બની ગઈ છે. તો હવે આપણે પૌવાને તળવાના છે. તો મેં અહીંયા જે આપણે નોર્મલ પૌવા બનાવીએ છીએ એ જ પૌવા લીધા છે. તો પૌવાને પણ આપણે એકદમ ગરમ તેલમાં આ રીતે ફ્રાય કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તેલ ગરમ હોવાથી પૌવા પણ એકદમ સરસ એવા ફૂલેલા થઈ ગયા છે અને એકદમ કડક થઈ ગયા છે. તો આપણે આ રીતે લગભગ 2 કપ જેટલા પૌવાને તળી લેવાના છે. તો પૌવાને તળાતા લગભગ અડધી મિનિટ જેટલો સમય લાગે છે. તો અહીંયા આપણે બધા જ પૌવાને તળી અને રેડી કરી લઈશું. હવે આપણે એ જ તેલમાં આપણે જે મકાઈના પૌવા આવે છે તે તળવાના છે. તો તેલ ગરમ હોય ત્યારે પૌવા એડ કરી દઈશું. તો આપણા પૌવા એકદમ ખીલા અને આ રીતે એકદમ મસ્ત એવા ક્રિસ્પી બનશે. તો અહીંયા આપણે એવી જ રીતે આપણે અહીંયા મકાઈ પૌવાને પણ બધા જ તળીને રેડી કરી દઈશું. તો ટોટલ મેં 2 કપ જેટલા મકાઈ પૌવા તળ્યા છે. હવે આપણે એ જ તેલમાં સિંગના દાણા એડ કરી દઈશું. તો અડધા કપ જેટલા સિંગના દાણાને અહીંયા આપણે તળી લેવાના છે. તો ગરમ તેલ હશે એટલે સિંગના દાણાને તળતા પણ વાર નથી લાગતી, 1 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા આપણે બધા જ સિંગના દાણાને પણ તળી લીધા છે. તો એને પણ આપણે બહાર કાઢી લેવાના છે. તો હવે આપણે સેમ એ જ તેલમાં દાળિયા પણ તળવાના છે. તો મેં અહીંયા 1/4 કપ જેટલા દાળિયા લઈ લીધા છે. તો દાળિયા પણ આપણે સેમ એ જ રીતે તળી લેવાના છે. તો દાળિયા તો ફટાફટ તળાઈ જાય છે એટલે આપણે તેને એકદમ ફટાફટ જ બહાર કાઢી લેવાના, નહીં તો દાળિયાનો કલર ચેન્જ થઈ જશે તો તે ટેસ્ટમાં સારા નહીં લાગે. હવે આપણે દાળિયાને પણ સરસ રીતે તળી દીધા છે. હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન પણ તળી લીધા છે. તો હવે આપણે ચવાણા માટે એક મસાલો તૈયાર કરવાનો છે. તો મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી તીખું મરચું, 1 ચમચી આમચૂર પાવડર અને અહીંયા 1 ચમચી મીઠું અને 1 ચમચી દળેલી ખાંડ એડ કરી છે. તો અહીંયા આપણો ચવાણા માટે મસાલો પણ તૈયાર છે. આ મસાલાથી આ ચવાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે ચવાણું બનાવવાનું શરૂ કરીએ. બધું જ આપણે મિક્સ કરીશું. તો સૌથી પહેલાં આપણે જે પૌવા તળ્યા છે એને આપણે એક મોટા વાસણમાં એડ કરી દેવાના છે. સાથે એમાં આપણે દાળિયા અને સિંગદાણા તળીને રાખ્યા છે એ પણ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન પણ મેં
1 કપ જેટલા તળ્યા છે તો એ પણ આપણે એડ કરી દઈશું. સાથે આપણે બુંદી એડ કરી દઈશું. બંને પ્રકારની પીળી અને લીલી બુંદી આપણે એડ કરી દીધી છે. હવે આપણે તેમાં જે મસાલો કર્યો છે એ પણ એડ કરવાનો છે. તો આપણે પૌવા અને આ મમરીમાં મસાલો નથી એટલે આપણે મસાલો પહેલાં એડ કરી અને સરસ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું છે. પછી આપણે જે ગાંઠિયા બનાવ્યા છે એમાં તો ઓલરેડી આપણે મસાલા કરેલા છે એટલે આપણે ઉપરથી એડ કરવાના છે. તો આ પૌવા અને મમરીમાં સરસ એવો મસાલો બેસી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે હવે સેવ અને ગાંઠિયા એડ કરીશું. તો ભાવનગરી ગાંઠિયા મેં પહેલાંથી બનાવીને રાખ્યા હતા તો એ પણ આપણે એડ કરી દઈશું. આ ગાંઠિયાની રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો હવે આપણે જે પતલી સેવ બનાવી હતી એ પણ એડ કરી દઈશું અને જે જાડા ગાંઠિયા બનાવ્યા હતા એ પણ આપણે આ રીતે એડ કરી દેવાના છે. તો જેટલી જરૂર લાગે એટલું આપણે એડ કરતા જઈશું. તો બધા જ ગાંઠિયા અને સેવ બધું જ આપણે એડ કરી દીધું છે. હવે આપણે એ જ મસાલા સાથે બધું સરસ મિક્સ કરવાનું છે. તો એ જ રીતે આપણે આ સેવને થોડી ભાગી લેવાની છે જેથી આપણું ચવાણું એકદમ સરસ બહાર મળે તેવું બની જાય. તો સેવને આપણે હાથેથી આ રીતે ભાગી લઈશું અને ચવાણા સાથે તેને મિક્સ કરતા જઈશું. તો આ રીતે મોટું વાસણ લેવાનું જેથી આપણને આ બધું હલાવતા સરસ એવું ફાવી જાય અને બધા મસાલાનું કોટિંગ આપણા આ ચવાણામાં આવી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ચવાણું બની ગયું છે. બધું જ મસાલા બધા જ મટીરિયલ ઉપર એકદમ સરસ એવા આવી ગયા છે. તો અહીંયા આપણું ચવાણું બનીને તૈયાર છે. આ ચવાણું તમે મહિના સુધી ખાઈ શકો છો. બાળકોને તો આ ઘરનું ચવાણું તમે બનાવી આપશો તો વારે વારે બાળકો આ રીતનું ચવાણું ખાવાની જીદ કરશે. તો તમે પણ તમારા બાળકો માટે કે ઘરના સભ્યો માટે આ ચવાણું એકવાર જરૂરથી બનાવી લેજો. બહુ જ ટેસ્ટી બને છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.